મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કેટલા વાગે જેલમાંથી છૂટે। મિત્રો આજે 28 ઓગસ્ટ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે અને ચૈતર વસાવા હવે ઘર તરફ રવાના થયા છે। તેમની કાર સાથે મિત્રો ચૈતર વસાવા ઘર તરફ રવાના થયા છે અને હવે મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાડા પહોંચશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। શું ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા? શું ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી નિર્દોષ સાબિત કરવામાં આવ્યા? મિત્રો એના બિલકુલ લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાના છે, તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, એટલે ચૈતર વસાવાના જે પણ મિનિટે નવા સમાચાર આવે એવા હું તરત જ તમને બતાવી શકું। મિત્રો અત્યારે હાલ એક મોટા અને મોટો ખુલાસો થયો છે, કારણ કે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે, ક્યારે જેલની બહાર આવે। તો આજે એ દિવસ આવી ગયો છે। હવે જોઈએ છે કે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા કે નહીં। મિત્રો એક મોટો ખુલાસો થયો છે, કારણ કે ઘણા બધા લોકોની એવી ઉમ્મીદ છે કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવી જાય, ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે ત્યારે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ। તો હા મિત્રો, ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવવામાં હવે થોડાક જ કલાકોની વાર છે। ચૈતર વસાવા જેવા જેલની બહાર આવી રહ્યા છે, જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું મોટું સ્વાગત કરવામાં આવશે। ઘણા બધા લોકોએ ઘણી બધી જાતની તૈયારીઓ કરીને રાખી છે। ચૈતર વસાવાના ફેમિલી લોકો હોય કે ચૈતર વસાવાની જનતા હોય, બધા લોકો મિત્રો ધામધૂમથી તેમનું સ્વાગત કરશે એવા સમાચાર મળી રહ્યા છે। હવે આપણે રાહ જોઈએ એ વાતની કે ચૈતર વસાવા કેટલા વાગે તેમના ઘર તરફ રવાના થાય છે, કેટલા વાગે તેમના વતનમાં આવે છે। ચૈતર વસાવા જેવા તેમના ઘરે પહોંચશે ત્યારે મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવશે, તેમની એક અલગ રેલી કાઢવામાં આવશે। ઘણા બધા લોકો આ રેલીમાં જોડાશે અને એક અલગ જ લેવલનો માહોલ જોવા મળશે। તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે। ચૈતર વસાવાનું જેવું સ્વાગત કરવામાં આવે ત્યારે તો એ પહેલા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, એટલે ચૈતર વસાવાના જેવા પણ કોઈ નવા સમાચાર મળે એવા તરત જ હું તમને બતાવી શકું।